લોન ટેનિસ ટુર્નામેન્ટ 2025-26નો ગાંધીનગરથી શુભારંભ કરાવતા મુખ્ય સચિવ M.K. દાસ. રાજ્યના મુખ્ય સચિવ શ્રી M.K. દાસે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વહીવટીતંત્ર સચિવાલય વેલફેર કમિટી દ્વારા આયોજિત અખિલ ભારતીય મુલકી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ 2025-26નો શુભારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં જીમખાના સેક્ટર 21 ખાતે તારીખ 16 થી 22 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાશે. મુખ્ય સચિવ શ્રી M.K. દાસે સૌ સિવિલ સર્વિસ સાથે જોડાયેલા ખેલાડીઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલા અધિકારીઓને એકત્ર કરતો આ રાષ્ટ્રીય રમતોત્સવ છે, જ્યાં આપણે વિભાગીય જવાબદારીઓથી મહદઅંશે દૂર રહીને રમતગમત ક્ષેત્રે અન્ય રાજ્યના અધિકારીઓ સાથે મિત્રતા અને શારીરિક તંદુરસ્તીની ભાવનાથી જોડાઈએ છીએ. મુખ્ય સચિવ શ્રી દાસે વધુમાં જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ખેલો ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરવાની પ્રેરણા આપી હતી. ખેલો ઇન્ડિયા પહેલ જમીની સ્તરે યુવાનોને ખેલ પ્રત્યે પ્રોત્સાહન આપે છે, યુવાનોની ખેલ પ્રતિભાની ઓળખ કરે છે અને યુવા ખેલાડીઓને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે સહાય કરે છે. ખેલો ઇન્ડિયા જેવી અનેક પ્રતિયોગિતાના પરિણામે રમતગમત ક્ષેત્રે દેશના ખેલાડીઓ વૈશ્વિક મંચ પર ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ સહિત દેશના વધતા મેડલ ટેલીમાં તેનો સ્પષ્ટ પ્રતિબિંબ આપણે સૌ જોઈ રહ્યા છીએ. દરેક મેડલ માત્ર એક ખેલાડીની જીત નથી, પરંતુ રમત જગતમાં ભારતના વધતા આત્મવિશ્વાસ, પ્રતિબદ્ધતા અને વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક છે. વધુમાં મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું હતું કે ગુજરાત ઝડપથી રમત અને જીવંત સંસ્કૃતિનું નિર્માણ કરી રહ્યું છે, જેથી તમામ ઉંમર અને વિસ્તારના નાગરિકો માટે રમતગમત જીવનશૈલીનો એક અવિભાજ્ય ભાગ બની ગયો છે. ખેલાડીઓ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને પ્રગતિશીલ નીતિઓ હેઠળ ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટેડિયમ તથા તાલીમ કેન્દ્રો બનાવ્યા છે. ગુજરાતમાં દર વર્ષે યોજાયેલ ખેલ મહાકુંભના પરિણામે ગુજરાતના બાળકોમાં શાળા કક્ષાએથી રમતગમત ક્ષેત્રે રૂચિ વધી છે. આ કાર્યક્રમે રાજ્યમાં રમતગમતને જન આંદોલન આવ્યું છે.